जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फेमिली मित्रों? मजामां ने? मजामां जशो तो हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आज हूँ एवी रेसिपी बताववानी छुं आपणे उनाळामां ठंडक आपे आपणा शरीरने एवी, એટલે કે આપણે તરબૂચનું જ્યુસ કેવી રીતે બનાવવું ઝડપથી આપણે 5 મિનિટમાં બની જાય તેવું। ચાલો આપણે પહેલા રેસિપી જોઈ લઈએ। જો આપણે ઉનાળામાં સરસથી ઠંડક આપે એવું આપણે તરબૂચનું જ્યુસ બનાવવાનું છે આપણે। તો જો આપણે આવડું એક તરબૂચ લઈ લીધું છે સરસથી, જો તમે જોઈ શકો છો લાલ કલર અંદર છે એવું સરસથી આપણે તરબૂચ લઈ લીધું છે। એટલે હવે આપણે એમાં શું શું ઉમેરવાનું છે ને તમે જોઈ લેજો, કેમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવું સરસથી અને આપણને શરીરને ઠંડક આપે ને એવું આજે આપણે તમને રેસીપી બતાવવાના છીએ। જો ત્યાર પછી આપણે જ્યુસમાં ઉમેરવા માટે જો આ બરફના ટુકડા લઈ લીધા છે। તમારે ટ્રે હોય તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો। અત્યારે આપણે આવડા 2 ટુકડા લીધા છે। આ બરફને આપણે એકદમ સરસથી આપણે ભાંગીને નાખવાનો છે। આપણે એને સરસથી ક્રશ કરી નાખશું પહેલા, પછી આપણે એને ઉમેરશું। તો જો લો આપણે એમાં થોડી ખાંડ લેવાની છે। અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલી લીધી છે, જેથી આપણે જો તરબૂચમાં આપણે બરફ નાખીએ એટલે આપણી થોડીક મોળાશ આવી જાય છે, એના માટે આપણે થોડીક ખાંડનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। આજે આપણે બનાવવાનું છે શરીરથી આપણે ઠંડક આપે એવું ઉનાળાનું સ્પેશિયલ આપણે તરબૂચનું જ્યુસ। જો લ્યો આ રીતે આપણે તરબૂચના 2 પાડા કરી લીધા છે। હવે આપણે એના પીસ કરી લેશું। જો આ રીતે સરસથી તમે મહેમાન આવ્યા હોય ઉનાળામાં ને ત્યારે પણ તમે બનાવીને આપો તોય પણ ચાલે એવું સરસથી આપણે આજે જ્યુસ બનાવવાના છીએ। જો આ રીતે આપણે આમાં પીસ બધા એડ કરતા જઈશું તરબૂચના। આ રીતે આપણે જો જેટલું પીસ બનાવવું હોય એટલા પીસ તમે કરી લેવાના પહેલા। જો તેમાં બી અંદર જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, બી પણ અંદર ક્રશ થઈ જાય છે। આપણે મિક્સર જારમાં ક્રશ કરીએ એમાં। જો આપણે બધા પીસ કરી લીધા છે, હવે આપણે આમાં જો બી જાય તો કોઈ વાંધો નહીં, એમાં આપણે સાથે ક્રશ કરી થઈ જાય છે બી। એટલે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। આપણે એને મિક્સર જારમાં ક્રશ થઈ જાય છે સાથે, અને ત્યાર પછી આપણે એને ગળણામાં ગાળી લઈએ ત્યારે આ બધો ક્રશ થઈ ગયેલા બી નીકળી જાય છે। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। જો આપણે હવે એને મિક્સર જારમાં આપણે પીસ છે બધા કર્યા છે એને એડ કરી દેશું। ત્યાર પછી આપણે મિક્સર જારમાં એને સરસથી આપણે 5 થી 6 આપણે ચક્કર ફેરવી લેશું, કેમ કે આપણે આ તરબૂચમાં તો પ્રવાહી જ હોય છે। ત્યાર પછી આપણે એમાં થોડી આપણે જે 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધી છે ને તેને એડ કરશું। ત્યાર પછી આપણે બરફના ટુકડાને એડ કરશું આની સાથે મિક્સર જારમાં। આપણે મહેમાન આવ્યા હોય ને બનાવીએ તો મહેમાન પણ ખુશ થઈ જાય એવું સરસથી આપણે ઉનાળાનું સ્પેશિયલ આપણે તરબૂચનું જ્યુસ આ રીતે બનાવવું। જો આપણે એમાં બરફના ટુકડા પણ એડ કરી દીધા છે। હવે આપણે મિક્સર જારને આપણે ઢાંકણ બંધ કરી દઈશું, ત્યાર પછી આપણે મિક્સર જારમાં તેને ચક્કર મારી લેશું। જો આપણે મિક્સર જારમાં સરસથી આપણે જો ક્રશ થઈ ગયું છે, જો તેના બી પણ તમે જોઈ શકો છો એ પણ એની સાથે ક્રશ થઈ ગયા છે। ત્યાર પછી આપણે હવે એ રીતના મોટા જારું હોય એમાં આપણે ગાળી લેવાનો છે। તમારી પાસે મોટી ગળણી હોય તો પણ ચાલે છે। તો જો આ રીતે આપણે એને ગાળી લેવાનું છે। આપણે જ્યુસ સરસથી ઠંડુ એકદમ બને છે। જો આ રીતે આ રીતે આપણે એકદમ સરસથી જો તરબૂચનું જ્યુસ તૈયાર થયું છે।
એમાં એના બધા બી આમાં નીકળી જશે. આપણે ગાળી લેશું તેમાં. આ રીતે આપણું જ્યુસ આમાં તૈયાર છે. ચમચી વડે આપણે એને સરસથી દબાવીને આપણો રસ બહાર કાઢી લેવાનો છે. અને આપણું જ્યુસ જો અહીંયા તૈયાર થઈ ગયું છે. જો સરસથી આપણે બી બધા જો ક્રશ થઈ ગયા છે, ભાંગી ગયા છે. અને આપણે કોઈ કાઢવાની ઝંઝટ વગર આપણે સરસથી એમાં ક્રશ થઈ જાય અને બહાર આપણે ગળણા વડે નીકળી પણ જાય છે. અને આમાં જો એકદમ સરસથી આપણું ઠંડક આપે શરીરને એવું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આપણે એને ગ્લાસમાં સર્વ કરી લઈશું. જો આ રીતે. જો આ રીતે આપણે એને સરસથી કાચના ગ્લાસમાં આપણે સર્વ કરી લઈશું. તો આ રીતે આપણું સરસથી તરબૂચનું જ્યુસ જોઈ લો તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે 10 મિનિટમાં સરસથી તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. જો એકદમ આપણે વધારે મહેમાન હોય ને ઝડપથી આપણે કરવું હોય તો પણ આપણે ઝડપથી બની શકે છે. અને એક ઉનાળાની સિઝન છે એટલે આપણે શરીરમાં સરસથી ઠંડક આપતું આ એક જ આપણે આ છે ફ્રૂટ તરબૂચ અને પાણીથી ભરપૂર હોય છે. તો આ જ્યુસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એમાં આપણે થોડી એવી ખાંડ એડ કરવાની છે અને બસ બરફના સ્લાઇડ એડ કરવાના છે. એનાથી આપણું જ્યુસ એકદમ સરસથી તૈયાર થઈ જાય છે. જો તો તમે જોઈ લીધું ને આપણે કઈ રીતે બનાવ્યું છે તરબૂચનું જ્યુસ. ઝડપથી 5 મિનિટમાં બની જાય અને આપણા શરીરને પણ ઠંડક આપે છે એકદમ સરસથી. કેમ કે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ઉનાળામાં આપણે બધાને પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જાય છે. તો બસ તમારે આ છે ને પીવાથી શરીરમાં પણ સારું લાગે છે અને એકદમ સરસથી ઠંડક આપે છે. કોઈ મહેમાન આવ્યું હોય તો પણ આપણે આ પીરસીએ તો સારું લાગે છે. તો ચાલો હવે આ રીતે નવું નવું અમે તમને સિઝનનું બતાવીએ છીએ, વાર તહેવારનું બતાવીએ છીએ, એટલે કે રેસીપીમાં નવું નવું બતાવીએ છીએ. તો જો હજુ સુધી તમે મારો વિડીયો જોતા હોય અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્ર તો જરૂરથી કરી દેજો. અને રોજે રોજ નવા નવા વિડીયો મૂકીએ છીએ તે માટે બેલ આઇકન દબાવી દેજો જેથી સૌથી પહેલા રેસીપી તમને જોવા મળે. તો ચાલો હવે છેક સુધી વિડીયો તમે જોયો છે આપણે કેવું સરસથી બનાવ્યું છે તરબૂચનું જ્યુસ. એમાં બીનું પણ આપણે સરસથી ક્રશ કરી નાખ્યા છે. આપણે ગાળવાથી તે ગળણામાં નીકળી જતા હોય છે. તો ચાલો હવે આવું નવું નવું શીખવા માટે, જોવા માટે અને બનાવવા માટે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.